મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના, જેમાં ખાનગી બંધ ટ્યુબવેલ એટલે જે બોર અને કુવાઓ ભૂગર્ભ જળ રિચાર્જ માટેની યોજના વિશે વાત કરવાની છે। યોજનાના ફાયદાઓ શું રહેશે મિત્રો? તો કે રાજ્યમાં જે બંધ ટ્યુબવેલ છે અથવા કુવાઓ છે તેના જે ઉપયોગ છે એ ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે કરવાનો થશે મિત્રો। આવા સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાથી છે ઓછા ખર્ચે રિચાર્જની કામગીરી છે થઈ શકશે મિત્રો। લાંબા ગાળે જે બંધ ટ્યુબવેલ અને કુવાઓ છે ફરી જીવંત થવાની શક્યતા રહેશે મિત્રો। અને ભૂગર્ભ જળ રિચાર્જ થવાથી છે પાણીના તળ છે એ ઊંચા આવશે મિત્રો। એટલે જે તમારા કુવાઓ છે, બંધ પડેલા કુવાઓ, બોર છે મિત્રો, એના માટે વિશેષ આ યોજના શરૂ કરવામાં આવશે મિત્રો, જેનું અમલીકરણ છે મિત્રો પ્રથમ તબક્કે છે એ ગાંધીનગર જિલ્લાની અંદર આ યોજનાનો છે એ અમલ કરવામાં આવશે મિત્રો, જેની અંદર 4 તાલુકામાં છે આ યોજના શરૂ કરવામાં આવશે, જેમાં ગાંધીનગર શહેર, કલોલ, માણસા અને દહેગામની અંદર મિત્રો સૌપ્રથમ આ યોજના છે એ શરૂ કરવામાં આવશે। જે ભૂગર્ભ જળ જે બંધ પડેલા કુવાઓ છે મિત્રો અને બોરને છે ફરી શરૂ કરવા માટેની આ યોજના છે મિત્રો, જેની જે સરકાર તરફથી જે સહાયની વાત કરીએ, કામગીરીનો રેશિયો છે એ 90/10 રહેશે મિત્રો। એટલે કે જે 100% સહાય હોય એની અંદરથી છે કુલ અંદાજિત રકમ છે મિત્રો, મહત્તમ રકમ 1,66,000 રૂપિયા રહેશે મિત્રો, જેમાં સરકાર છે એ તમને ફાળો આપશે, 90%ની સહાય આપશે, 1,49,400 રૂપિયા સરકાર આપશે, અને જે લાભાર્થીનો ફાળો છે 10%નો રહેશે, 16,600 રૂપિયાનો રહેશે મિત્રો। આવી રીતે તમારે ટોટલી 1,66,000 રૂપિયાનો જે ખર્ચ છે એની અંદર થતો હોય તો મિત્રો 10% રકમ છે લાભાર્થી ભરવાની રહેશે મિત્રો। અરજીની પ્રક્રિયા કેવી રીતે રહેશે? ખાતેદાર ખેડૂત છે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે મિત્રો। અરજીની ચકાસણી બાદ છે તાલુકા દીઠ છે નિયત સંખ્યા માટે ઓનલાઈન ડ્રો કરવામાં આવશે મિત્રો। અરજદારની ડ્રો અંગેની જાણકારી છે SMS દ્વારા આપવામાં આવશે। અરજી કરવાની વેબસાઇટ છે મિત્રો અહીંયા આપેલી છે, અને આ જે વિશેષ માહિતી છે આપણા ગ્રુપની અંદર મુકાઈ જશે, વોટ્સઅપના લિંક આપેલી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જોડાઈ જજો। એના માટેનો જે સમયગાળો રહેશે મિત્રો એ તારીખ 9/2/2026 થી 24/2/2026 સુધી રહેશે મિત્રો। જે તમામ માહિતી છે આ જોતી હોય યોજનાની વધારે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે મિત્રો। તો આનો જે ઉદ્દેશ છે, મુખ્ય ઉદ્દેશ છે એ જે કુવાઓ છે મિત્રો એને જે કહેવાય ને ભૂગર્ભ જળ છે મિત્રો, એ જળની સપાટી ઊંચી લાવવા માટે, રિચાર્જ કરવા માટેની આ યોજના છે। મુખ્ય જે પહેલા છે શરૂઆત છે ગાંધીનગર જિલ્લાથી થઈ રહી છે, તો આ યોજના છે આગળ જતા તમામ જિલ્લાઓને ખૂબ જ લાભદાયક નીવડશે મિત્રો। તો આ યોજના તમને કેવી લાગી? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે, અવશ્ય ત્યાંથી જોડાઈ જજો ગ્રુપમાં, અને